કડી તાલુકાના અગોલ ગામમાં સતત 2 દિવસથી વરસી રહેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયું છે। ગ્રાઉન્ડ રિપોર્ટ દરમિયાન સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યું હતું કે ગામની આગળની બાજુએ થયેલા દબાણના કારણે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થઈ શકતો નથી, જેના પરિણામે પાછળના વિસ્તારોમાં પાણીનો ભરાવો થઈ રહ્યો છે। ગ્રામજનોએ તંત્ર સમક્ષ આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની માંગ પણ કરી છે। વરસાદના કારણે અસરગ્રસ્ત બનેલા લોકોની મદદ માટે સ્થાનિક તંત્ર સાથે કડી તાલુકાના 52 પોલીસ સ્ટેશનની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી। ખાસ કરીને બહારગામના મજૂરો અને જરૂરિયાતમંદ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવા તેમજ જરૂરી સહાય પૂરી પાડવા માટે પોલીસ દ્વારા માનવતાભરી કામગીરી હાથ ધરવામાં આવી હતી। अन्य लोगों સાથે વાત કરીશું। શું નામ તમારું? ભાઈ પીરુભાઈ અલીભાઈ। આ પાણી ભરાવાનું મુખ્ય કારણ શું છે અને કેટલા સમયથી ભરાણું છે અને શું કારણથી ભરાણું? આ પાણી દર ચોમાસે આટલું જ ભરાઈ જાય છે। પાછળ લગભગ 100 થી 150 મકાન ડૂબે પાણીમાં। એટલું પાણી આટલા પાણીમાં હાલ અમે આવ્યા તો મારા કપડા ભીના થઈ જાય। આ જે નીચળ ગંડારા બધાના ગંડારા ચોખ્ખો થઈ ગયા। આ ગંડારા કાઢીને પુલ બનાવો તો નીચેથી પાણી ફરી જાય। આ બાજુ તમે જોઈ શકો બધા ગંડારા બંધ છે, એક જ ગંડારું ચાલુ છે। કેમેરામેનને કહે કે આગળનું જે પાછળનું છે તે બતાવવાનો પ્રયત્ન કરશું અમે કે શેના કારણે પાણી રોકાણું છે અને શેના કારણે પાછળ પાણી ભરાવાની તકલીફ થઈ શકે છે। તમે જોઈ શકો છો કે આગળ પાણી નહીં જાય તેના કારણે પાછળ પણ પાણી રોકાઈ શકે છે અને પાછળ રોકાય તેના કારણે પાછળવાળા વિસ્તારોને તકલીફ પડી શકે છે।